સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ 8 પોલીસ કર્મચારીઓની બદલી હેડક્વાર્ટર ખાતે કરતા પોલીસ બેડામાં ખળભળાટ। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરજ બજાવતા એકી સાથે 8 પોલીસ કર્મચારીઓની સીધા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી, જેમાં ધાંગધ્રા સિટી પોલીસ મથકે ફરજ બજાવતા ખુમાનસિંહ મુભા ડોડિયા, ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા વિજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, વઢવાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ હનુભા ગોહિલ, મૂળી પોલીસ મથકે ફરજ બજાવતા નારણભાઈ દેવસિંહભાઈ આલ, લીંબડી પોલીસ મથકે ફરજ બજાવતા પુષ્પરાજસિંહ બળદેવસિંહ રાણા, પાણસીના પોલીસ મથકે ફરજ બજાવતા હરદીપસિંહ જયદીપસિંહ ઝાલા, ઝીંઝુવાડા પોલીસ મથકે ફરજ બજાવતા ગોવાભાઈ અર્જનભાઈ સાવધરિયા તથા નાની મોલડી પોલીસ મથકે ફરજ બજાવતા પ્રતાપભાઈ ભૂપતભાઈ ખાચર સહિત 8 પોલીસ કર્મચારીઓની બદલી સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓની બદલી કરતા ખળભળાટ મચી જવા પામી છે।